નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। શહેરની વચ્ચોવચ્ચ એક ખૂબ મોટા કરિયાણાની દુકાન ચલાવવાવાળા એક સફળ વ્યાપારી રાજેન્દ્રજીના મોઢા પર આજે માયુસી હતી। મોઢું જોઈને એવું લાગી રહ્યું હતું માનો એનું મૂળ બધું લૂંટાઈ ગયું હોય। શું થયું ભાઈ રાજેન્દ્ર? ખૂબ ગંભીર થઈને બેઠા છો? દુકાનની અંદર આવતા એના એક મિત્રએ પૂછ્યું તો ઊંડો શ્વાસ લેતા રાજેન્દ્રજી બોલ્યા, ભાઈ, બધી પરેશાની એ જ છે કે કંઈ થયું જ નથી। મિત્રએ પૂછ્યું, શું મતલબ? તો મરેલા મનથી રાજેન્દ્રજી બોલ્યા, ભાઈ, ઉપરવાળાએ મારી પર ખૂબ અત્યાચાર કર્યા છે। એક પછી એક દીકરી આપવામાં તો કોઈ ખામી નથી રાખી, પણ એક પણ પુત્ર નથી આપ્યો। કેટલા વર્ષોથી એ રાહ જોઈ રહ્યો છું કે એક પુત્ર આવી જાય તો એની પર મન ભરીને પ્રેમ અને વહાલ લૂંટાવી શકું, પરંતુ ફૂટી કિસ્મત મારી કે કાલે મારી પત્નીએ ત્રીજી દીકરીને જન્મ આપ્યો। દર વખતે પુત્રની ચાહત રાખું છું, પરંતુ તો પણ પુત્રી જ આવી જાય છે ઘરે। યાર, તું પણ કયા જમાનામાં જીવી રહ્યો છે? આજકાલ પુત્ર અને પુત્રીમાં કોઈ ફરક થોડો છે, અને એમ પણ ભગવાને જે આપ્યું છે એમાં ખુશ રહેવું જોઈએ। પરંતુ રાજેન્દ્રજી પોતાના મિત્રની વાતથી સહેમત નહોતા, પર પુત્રની ચાહતના પક્ષમાં તેની પાસે ઘણી દલીલો હતી। થોડી વાર વાતચીત કરીને રાજેન્દ્રજીનો મિત્ર તો ત્યાંથી જતો રહ્યો, પણ એના સમજાવ્યા પછી પણ એના મોઢા પર છવાયેલા માયુસી અને નિરાશાના વાદળો એમને એમ જ હતા। રાત્રે જ્યારે ઘરે પાછા આવ્યા તો એની પત્નીએ નવજાત બાળકીને તેડીને બેઠી હતી। એને જોઈને એના ક્રોધની સીમા ન રહી અને જોર જોરથી રાડો પાડવાની શરૂ કરી દીધી। ન જાણે આ સ્ત્રી છે કે દીકરી પેદા કરવાની મશીન। એક પુત્રી નથી આપતો તારાથી। એ બાજુવાળા મિશ્રાજી 10 દિવસ પહેલાં એનો પુત્ર જન્મ્યો તો એણે આખી સોસાયટીમાં ઢોલ વગાડ્યો હતો, એવું કહીને કે આજુબાજુના લોકો જાણે કે એના ઘરમાં પુત્ર જન્મ્યો છે તો ખુશી કેવી, અને અહીંયા આપણા ઘરમાં માતમ છવાયેલો છે ખાલી તારા જેવી ખરાબ સ્ત્રીના કારણે। કહેતા કહેતા એ મારપીટ પર ઉતરી આવ્યા, પરંતુ એની પત્ની રમા બિચારી કરે પણ શું? આ બધું એની બસમાં નહોતું। કંઈ ભૂલ ન હોવા છતાં પણ એને દર વખતે ગુનેગાર બનાવી દેતા, અને એ દીકરીઓ તો રાજેન્દ્રજીને પોતાની કટ્ટર દુશ્મન લાગતી હતી। આખો દિવસ એના પિતા એને ખીજાતા અને ગુસ્સો કરતા, અને જતાં જતાં એ 4 થપ્પડ તો એને લગાવીને જતા। હવે તો લડાઈ ઝઘડો એ ઘરમાં રોજનો થઈ ગયો હતો। એક બાજુ રાજેન્દ્રજીની ધીરજ તૂટીને ધરાશાયી થઈ રહી હતી, અને બીજી બાજુ રાજેન્દ્રજીની મા અને સગા સંબંધીઓએ એના દિલમાં એ વાત બેસાડી દીધી હતી કે પરિવારનું નામ તો પુત્રથી જ હોય છે। જો આપણા કુળમાં પુત્ર ન જન્મ્યો તો આપણો વંશ પૂરો થઈ જશે। આ વાત પર રમાઈએ પોતાના પતિને લાખ સમજાવવાની કોશિશ કરી કે છોકરા છોકરીમાં કોઈ ફરક નથી હોતો। જો છોકરીઓને પણ સારી શિક્ષા આપવામાં આવે તો છોકરી પણ કુળનું નામ રોશન કરી શકે છે। પણ એ બોલ્યા, પુત્રની તુલના પુત્રી સાથે ક્યારેય નથી થઈ શકતી। પુત્રી તો છેલ્લે પોતાના સાસરે જઈને ચૂલો જ સંભાળવાની છે। એટલા માટે દીકરીના ભણતર પર પૈસા ખર્ચ કરવા એ એક મૂર્ખતા છે। જ્યારે પુત્ર ખાનદાનને આગળ વધારે છે, વૃદ્ધાવસ્થામાં
પણ સાથ આપે છે. આવું કહીને એણે રમાની વાતને નકારી દીધી. અને પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે રાજેન્દ્રએ રમા સાથે પોતાના સંબંધના અસ્તિત્વને પગથી કૂચળી નાખ્યા અને પોતાના પુત્રની ચાહતને પૂરી કરવા માટે બીજા લગ્ન કરીને એક ગરીબ ઘરની છોકરી રેખાને પોતાની પત્ની બનાવીને પોતાના ઘરે લઈ આવ્યો. આ જોઈને રમા ખૂબ જ હેરાન થઈ ગઈ. જે પતિએ આજ સુધી એ પોતાનો ભગવાન માનતી હતી, એ પતિની આવી હરકત જોઈને એના દિલના ટુકડા ટુકડા થઈ ગયા. પરંતુ એટલું પણ હજી ઓછું નહોતું. રેખાને માલકીનનું પદ આપી દેવામાં આવ્યું અને રમા એ ઘરમાં એક કામવાળી બનીને રહી ગઈ. રેખા ભલે ગરીબ પરિવારની છોકરી હતી, પરંતુ ખૂબ જ સુંદર હતી. હવે તો રાજેન્દ્રને લગ્ન પછી ખાલી રેખા જ દેખાતી હતી. ઘણી વખત તેની માટે નવી નવી સાડીઓ લાવીને એને ફરવા લઈ જવી અને રોજનું કામ થઈ ગયું હતું. પોતાની પહેલી પત્ની અને દીકરીઓને તો તે ભૂલી જ ગયો હતો અને પોતાની સ્વતન પરના ઈશારા પર નાચવું એ જ રમાની કિસ્મત બની ગઈ હતી. પછી એક દિવસ રેખા ગર્ભવતી થઈ ગઈ. હવે રાજેન્દ્રની માએ રેખાને એની પાસે જવાની પણ ના પાડી દીધી, એવું કહીને કે એનો ખરાબ છાંયો પણ એની વહાલી પુત્રવધુ રેખા પર ન પડે તો જ સારું છે. આ વાતથી રમાના દિલને ખૂબ ઠેસ પહોંચી અને એની આંખોમાંથી આંસુઓના બે ટીપા પડીને એના ગાલ સુધી આવી ગયા હતા. ત્યારે રમાની મોટી દીકરી બોલી, કેમ દાદી, તમે હંમેશા મારી માને ખરાબ કેમ કહો છો? એ ખરાબ નથી, ખૂબ સારી છે. પુત્રીની આ વાત રાજેન્દ્રના કાન સુધી પડી ગઈ અને એણે બહાર આવીને એની દીકરીને એક જોરદાર થપ્પડ મારી દીધી. આ દૃશ્ય જોઈને રમાને પોતાના દિલ પર ચાકુ ચાલવા જેવું લાગતું હતું. એ દોડીને પોતાની દીકરીનો બચાવ કરવા લાગી તો એનો પતિ બોલ્યો, એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, જો આ ઘરમાં રહેવું હોય તો એવી રીતે જ રહેવું પડશે જેમ માં કહે, નહીં તો નીકળી જાઓ આ ઘરેથી. પોતાનું ખરાબ મોઢું લઈને કોઈ જરૂર નથી તમારા લોકોની અહીંયા. રોજે અપમાન સહન કરીને રમા થાકી ગઈ હતી. પોતાના આત્મસન્માન માટે એણે આજે એ ઘરની ચોખટ પર પાર કરવાનો નિર્ણય લીધો અને પોતાની દીકરીઓને લઈને ત્યાંથી તરત નીકળી ગઈ. કોઈએ પણ એને રોકવાની કોશિશ પણ ન કરી, પરંતુ એ જ લોકોએ તો એના અને એની 3 દીકરીઓથી છુટકારો મેળવવા માંગતા હતા. પતિના ઘરેથી નીકળ્યા પછી રમા પોતાની 3 દીકરીઓને લઈને પોતાના પિયર પહોંચી ગઈ. એના પિયરમાં ખાલી એની ઘરડી માં જ હતી. રમા પોતાના માતા પિતાની એક જ સંતાન હતી અને થોડા સમય પહેલાં એના પિતાનું અવસાન થઈ ગયું હતું. જીવન જીવવા માટે એની માએ એના ઘરનો એક ભાગ ભાડે આપી દીધો હતો. રમા જાજુ ભણેલી ગણેલી નહોતી, પરંતુ સિલાઈ કરવાનું જાણતી હતી. એટલા માટે પોતાની દીકરીઓનું પાલન પોષણ કરવા માટે એણે ઘર પર રહીને સિલાઈ કરવાનું કામ શરૂ કર્યું અને સાથે આજુબાજુની છોકરીઓને પણ સિલાઈ શીખવાડવા લાગી. એણે નક્કી કરી લીધું હતું કે એ પોતાની દીકરીઓને સારી શિક્ષા આપીને એના પગ પર ઊભી કરશે. પેલી બાજુ રમાના ઘરેથી નીકળ્યા પછી રાજેન્દ્રનું દુકાનનું કામ ઓછું ચાલવા લાગ્યું, પરંતુ બેંકમાં સારા એવા પૈસા પડ્યા હતા, જેના કારણે ઘરનો ખર્ચો ચાલી જતો. ધીરે ધીરે દિવસો એમ જ વીતવા લાગ્યા. હવે રાજેન્દ્ર અને એની મા દિવસ રાત ભગવાન પાસે પુત્ર માટે પ્રાર્થના કરતી. રાજેન્દ્રની મા પોતાની જાણના
કોઈ પંડિતને બોલાવીને લાવી અને એના કહેવા પર ભાતના પાઠ, અનુષ્ઠાન અને કેટલી ભાતના વ્રત પોતાની પુત્રવધુ પાસે કરાવ્યા અને છેલ્લે એ દિવસ આવી ગયો જેની રાહ એ લોકો ક્યારના જોતા હતા. આ વખતે રાજેન્દ્રને પુત્ર ધનની પ્રાપ્તિ થઈ ગઈ. આપણા ખાનદાનનો કુળ દીપક આવી ગયો જે આપણું ઘર રોશન કરશે એવું કહીને રાજેન્દ્રની માં ખુશીથી ઉછળી પડી. પેલી બાજુ પુત્રના જન્મ થવાના કારણે એના છઠ્ઠા દિવસે એક ખૂબ જ ભવ્ય કાર્યક્રમ કરવાનો નિર્ણય કર્યો. હકીકતમાં ધામધૂમથી કાર્યક્રમ કરવા માટે હવે રાજેન્દ્ર પાસે પૈસા બચ્યા નહોતા. તો પણ પુત્રની ખુશી ઉજવવા માટે એણે કર્જ કરીને પૈસા લઈને જાતિના લોકો, સંબંધીઓ અને પડોશીઓને શાનદાર પાર્ટી આપી, ઢોલ વગાડ્યો. એની સાથે એની સૌથી મોટી ઈચ્છા જે પૂરી થઈ ગઈ હતી. પણ હવે દુકાનનું કામ બિલકુલ ઠપ થઈ ગયું હતું. એટલા માટે પોતાની જમીનનો થોડો ભાગ વેચીને રાજેન્દ્રએ જેમ તેમ કરીને પોતાનો કર્જ ચૂકવ્યો. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. જે રાજેન્દ્ર પોતાની દીકરીઓના ખાવા પીવાની અને મૂળભૂત આવશ્યકતાઓને પૂર્ણ ઇગ્નોર કરતો હતો, એ જ પોતાના દીકરાને સારુંથી સારું ભોજન, કપડાં અને જરૂરિયાતની બધી વસ્તુઓ હાજર કરી દેતો હતો. પુત્રને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવતો હતો. આ વચ્ચે એક દિવસ રાજેન્દ્રની માતાજીનું અવસાન થઈ ગયું. એમ જ સમય પસાર થવા લાગ્યો અને એનો પુત્ર મોટો થવા લાગ્યો અને કોલેજમાં હોટેલ મેનેજમેન્ટનું ભણતો હતો. એનું એ જ સપનું હતું કે ભણ્યા પછી નોકરી કરવાના બદલે એક આલિશાન હોટેલ ખોલે. કોલેજમાં ભણતરની વચ્ચે એ એક છોકરીને પસંદ કરવા લાગ્યો અને ધીરે ધીરે વાત એ હદ સુધી વધી ગઈ કે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. માતા પિતા જે પોતાની પુત્રવધૂના આવવા માટે ખૂબ ઉત્સાહિત હતા અને પહેલેથી જ પોતાના પુત્ર માટે એક છોકરી શોધી રહ્યા હતા, એ આ જાણીને ખૂબ ખુશ થયા. પુત્રની પસંદને જ પોતાની પસંદ માનીને એણે આ સંબંધ માટે હા કહી દીધી. બંનેની હોટેલ મેનેજમેન્ટનું ભણતર પૂરું થયા પછી જ એની સગાઈ કરી દેવામાં આવી અને 1-2 મહિનાની અંદર એના લગ્ન થઈ ગયા અને પુત્રવધુ ઘરે આવી ગઈ. માતા પિતા બંનેને તો માનો સ્વર્ગ મળી ગયું હોય. હવે પોતાની હોટલ ખોલવા માટે એના પુત્ર નીરજને ખૂબ જ ધનની આવશ્યકતા હતી. એટલા પૈસા ક્યાંથી મેળવે? આ વિચારીને રાજેન્દ્ર પરેશાન હતો. પણ પોતાના દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે રાજેન્દ્ર કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતો. એટલા માટે એણે પોતાની દુકાન અને બાકી બચેલી જમીન પણ વેચવાનો નિર્ણય કરી લીધો. આ બધું વેચીને એણે સારું એવું ધન પ્રાપ્ત થઈ ગયું. હવે માતા પિતા પોતાના પુત્રના સોનેરી સપના જોવા લાગ્યા અને જલ્દી જ હોટેલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું. પણ હોટેલ બનાવવાના કામમાં પૈસા ખૂબ તેજીથી ખર્ચ થવા લાગ્યા અને બિલ્ડિંગ ઊભી કરવામાં જ એનું બધું ધન પૂરું થઈ ગયું. પછી પુત્રવધુએ કહ્યું કે એટલી મોટી હોટેલ હોવા છતાં આપણે ઘરની શું જરૂર છે, ત્યાં જ આપણા રહેવાની વ્યવસ્થા કરી લઈશું અને મકાન વેચીને બાકીના પૈસાની જરૂરત પણ પૂરી કરી દેશે. હકીકતમાં રાજેન્દ્ર અને એની પત્નીને પોતાનું મકાન વેચવાનું જરા પણ મન નહોતું, પરંતુ પુત્રવધુ દ્વારા સમજાવ્યા પર એ પોતાનું મકાન વેચવા માટે તૈયાર થઈ ગયા. એ વિચારીને કે બધું પુત્રનું જ તો છે, અમારા પછી પણ આ બધાનો માલિક અમારો પુત્ર જ હશે,
અને પોતાનું મકાન વેચવા માટે એક પ્રોપર્ટી ડીલરને રાજેન્દ્રનો એક મિત્ર હતો એને ફોન કર્યો અને એને સારો ભાવ કહીને મકાન વેચવા માટે કહ્યું. એ સાંભળીને એનો મિત્ર ચોંકી ગયો અને બોલ્યો, અરે ભાઈ, પુત્ર પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે, પણ એટલો પણ ન હોવો જોઈએ કે માણસ એના પ્રેમમાં આંધળો થઈ જાય. બધું જ પોતાના પુત્ર પર ન્યોચાવર કરી દેવું એ અક્કલમંદીવાળી વાત નથી. પોતાના ગઢપણ માટે પણ કંઈક બચાવીને રાખવું જોઈએ. માન્યું કે તારું બધું તારા પુત્રનું છે, પણ તમારા લોકોના ગયા પછી પોતાની કમાયેલી જીવનભરની દોલત તો વૃદ્ધાશ્રમમાં લાઠી સમાન હોય છે. પણ આ બધું દાવ પર લગાવ્યા પછી તું પોતાનું મકાન પણ વેચવા માટે તૈયાર છે. આ વાત તો સારી નથી. મિત્રની વાત સાંભળીને રાજેન્દ્ર બોલ્યા, અરે યાર, જે ધન દોલતને ગઢપણની લાઠીનું નામ આપી રહ્યો છે એ હકીકતમાં એ દોલત નહીં, પણ ગઢપણની લાઠી મારો દીકરો છે અને મારો દીકરો ખૂબ જ લાયક છે. તું જોજે, એક દિવસ મારો દીકરો આકાશ જે અડી લેજે અને અમારા બંનેની વૃદ્ધાવસ્થામાં ખૂબ સેવા કરશે. પછી મિત્રએ કહ્યું, પરંતુ રાજેન્દ્ર, એ મકાન તો તારા માતા પિતાની નિશાની છે ને? એક વખત વહેંચવા પહેલાં વિચાર જરૂર કરજે. અરે વિચાર શું કરવો, બધું એનું જ તો છે, રાજેન્દ્રએ કહ્યું. તો મિત્રએ ચિંતા કરીને કહ્યું કે, પણ પોતાનું મકાન વેચીને તું રહીશ ક્યાં? શું એ વિચાર્યું છે? અરે, મારી જીવનભરની પૂંજીથી એટલી મોટી હોટેલ ઊભી કરી રહ્યો છે મારો દીકરો, તો શું અમારા રહેવાની વ્યવસ્થા નહીં કરે? કહે છે કે અમારા લોકોની રહેવાની વ્યવસ્થા એક આલિશાન રૂમમાં કરાવી દઈશ. આવું કહીને રાજેન્દ્રજી હસવા લાગ્યા અને બોલ્યા, ખૂબ ભાગ્યવાળી છીએ અમે લોકો, જે અમને નીરજ જેવો દીકરો મળ્યો. એટલું બધું સમજાવ્યા પછી પણ રાજેન્દ્રજી ના માન્યા. તો એના મિત્રએ કહ્યું, તું મારો ખાસ મિત્ર છે એટલા માટે સમજાવી રહ્યો છું, બાકી જેવું તને સારું લાગે એવું કહીને એ મિત્રએ ફોન મૂકી દીધો. થોડા સમય પછી રાજેન્દ્રજીનું મકાન પણ વેચાઈ ગયું અને બાકીના થોડા ઘણા ખર્ચા પૂરા કરવા પત્નીએ પોતાના ઘરેણાં પણ વેચી નાખ્યા. હોટેલ બનીને તૈયાર થઈ ગઈ અને શુભ મુહૂર્ત જોઈને હોટેલનું ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું અને બંને માતા પિતા પોતાના પુત્રવધુ સાથે હંમેશા માટે એ હોટેલમાં રહેવા માટે આવી ગયા. પોતાનું બધું લૂંટાવીને પણ પુત્રના પ્રેમમાં પડેલા રાજેન્દ્રજી અને રેખા પોતાના પુત્રની સફળતા માટે ખૂબ ખુશ હતા. હોટેલમાં કુલ મેળવીને 11 રૂમ હતા, જેમાંનો એક રૂમ નીરજે પોતાના માતા પિતાને રહેવા માટે આપી દીધો, જ્યારે એક ખૂબ આલિશાન રૂમ એણે પોતાના અને પોતાની પત્ની માટે એક અલગથી બનાવ્યો હતો, જેમાં સુખ સુવિધાની બધી વસ્તુ ઉપલબ્ધ છે. નીરજ અને એની પત્ની કાઉન્ટર પર બેસવા લાગ્યા, જ્યારે એના પિતાને નીરજે વેટર પર નજર રાખવા માટે એના કામને સુવ્યવસ્થિત રીતે ચલાવવાની જવાબદારી આપી. સવારમાં શાક માર્કેટમાં જવાનું અને માર્કેટમાં રસોઈનું રાશન લાવવાની જવાબદારી પણ રાજેન્દ્રજીને જ આપવામાં આવી. પરંતુ હવે એક પરેશાની એ ઊભી થઈ ગઈ કે ખાવાનું બનાવવા માટે કોઈ એક સારો શેફ નહોતો મળી રહ્યો, અને જો કોઈ શેફ મળ્યો તો પણ એને એટલું વેતન માંગ્યું કે એ સાંભળીને નીરજ અને એની પત્નીના હોશ ઉડી ગયા. છેલ્લે મન મારીને એ લોકો શેફને વધારે વેતન આપવા માટે રાજી થઈ ગયા અને એને નોકરી પર રાખી લીધો. બધું સારી રીતે ચાલવા લાગ્યું. ક્યારેક શેફ
શેફ રજા પર હોય ત્યારે રેખાજી બધી રસોઈ સંભાળી લેતી. અહીંયા નીરજ અને એની પત્ની એ જોઈને હેરાન હતા કે જે દિવસે રસોઈ એની મા બનાવતી તો બધા આંગળીઓ ચાટીને ખાતા અને ખાવાની ખૂબ પ્રશંસા કરતા. આ જોઈને પુત્રવધૂના મનમાં એક આઈડિયા આવ્યો. એ રસોડામાં ગઈ અને શેફને ખાવાનું સારી રીતે ન બનાવવા પર ખીજાવા લાગી અને બોલાચાલી થવા પર એને કામમાંથી કાઢી નાખ્યો. પરંતુ હવે નીરજે વિચારીને પરેશાન થઈ ગયો કે શેફની વ્યવસ્થા ક્યાંથી કરે. પછી એની પત્ની બોલી, સાંભળો, તમારી માં દિવસભર બેઠા બેઠા શું કરે છે? જ્યાં સુધી કોઈ સારો શેફ ન મળે ત્યાં સુધી માજી પાસે જ રસોઈ બનાવી લઈએ. રસોઈ તો તે ખૂબ સારી બનાવે છે અને એમ પણ શેફને એણે માંગેલું વેતન આપીશું તો આપણા ખાવામાં જ ફાફા પડશે. જ્યારે માજી પાસે રસોઈ બનાવડાવીશું તો એની મદદ કરવા માટે એક હેલ્પર રાખી લઈશું. હેલ્પર તો ઓછા વેતનમાં મળી જશે. વાત તો તું સાચી કહી રહી છે. હું માજી સાથે વાત કરું છું. આવું કહીને એ માજી પાસે ગયો અને ઉદાસી ભર્યા સ્વરમાં બોલ્યો, માં, એક ખૂબ મોટી પરેશાની થઈ ગઈ છે. રેખાજી બોલ્યા, શું થયું બેટા, શું પરેશાની છે? તો નીરજ બોલ્યો, માં, એવું છે કે હોટેલમાં ખાવાનું બનાવવા માટે કોઈ સારો રસોઈયો નથી મળી રહ્યો. હવે હું મારા ગ્રાહકોને શું ખવડાવીશ? ત્યારે એની માં બોલી, એમાં શું મોટી વાત છે? જ્યાં સુધી કોઈ સારી રસોઈ બનાવવાવાળો નથી મળી જતો ત્યાં સુધી હું રસોઈ બનાવી દઈશ. આટલું સાંભળીને જ નીરજ ખુશીથી ઉજળી પડ્યો અને બોલ્યો, આ બનીને વાત મને ખબર હતી કે મારી માં પરેશાની જલ્દી દૂર કરી દેશે અને એમ પણ જેટલું સ્વાદિષ્ટ ભોજન મારી માં બનાવે છે એટલું સ્વાદિષ્ટ તો મોટાથી મોટા શેફ પણ મને નથી બનાવી શકતા. ખબર છે માં, તમારી હાથનું અથાણું ખાઈને ગ્રાહકો આંગળીઓ ચાટતા રહી જાય છે. આટલું સાંભળતા જ રેખા ખૂબ ખુશ થઈ ગઈ અને હસીને બોલી, અચ્છા, મારા હાથથી બનેલી વસ્તુ લોકોને એટલી પસંદ આવે છે. સારું બેટા, હું બધી રસોઈ બનાવી દઈશ. છેલ્લે હોટલ આપણી પોતાની જ છે ને? આ બધી વાતો સાંભળીને રાજેન્દ્રજી બોલ્યા, બીજું નહીં તો શું, હોટેલ આપણી છે તો આપણને કામ કરવામાં શું પ્રોબ્લેમ? હવે જો કામ વધારે થશે હું પણ વેટરવાળા બધા કામ કરી દઉં છું, એમાં શું ખોટું છે? પછી રેખા બોલી, બિલકુલ, અમે તો ખાલી એટલું ઈચ્છીએ છીએ કે અમારા બાળકો તરક્કી કરે. સારી વાત છે રેખા. ગ્રાહકો આવવા લાગ્યા. તું રસોઈનું કામ સંભાળ, ત્યાં સુધી હું ગ્રાહકોને જોઉં છું. એવું કહીને રાજેન્દ્રજી રૂમની બહાર જતા રહ્યા. થોડા દિવસ એમ જ પસાર થઈ ગયા. એક દિવસ શહેરમાં કોઈ રાજનીતિક પાર્ટીઓનો રેલીનો કાર્યક્રમ હતો, જેના કારણે શહેરના ઘણા બધા હોટેલ બુક કરાવ્યા હતા. નીરજની હોટેલમાં પણ એ લોકોએ 10 રૂમ બુક કરાવી. નીરજ માટે કમાઈની આ સારી તક હતી, પરંતુ હવે પરેશાની એ હતી કે ખાલી 9 રૂમ જ ખાલી હતા, કેમ કે 10મા રૂમમાં એના માતા પિતા રહેતા હતા. એ જ વિચારમાં નીરજ ખોવાયેલો હતો. ત્યારે એની પત્ની બોલી, લ્યો, એમાં શું પરેશાનીવાળી વાત છે? 2 દિવસ માટે મા બાપુજીનો સામાન ત્યાંથી હટાવી દઈએ, પછી તો કોઈ પરેશાની નહીં થાય. હવે એક રૂમના 5000 પ્રતિ દિવસ મળશે તો આપણે આ તક થોડી છોડીશું. પછી નીરજ બોલ્યો, અરે પણ મા બાપુજી ક્યાં રહેશે? રસોડામાં, બીજે ક્યાં? રસોઈ ઘરમાં તો ખૂબ જગ્યા છે. 2 દિવસ માટે તો એડજસ્ટ કરી લેશે. સારું, 2 દિવસ માટે એની વ્યવસ્થા રસોડામાં કરી દઈએ.
એવું કહીને નીરજે પોતાના માતા પિતાનો સામાન રસોડામાં શિફ્ટ કરાવી દીધો અને પોતાના માતા પિતાને 2 દિવસ માટે રસોડામાં રહેવા માટે કહી દીધું. રસોડામાં પાથરેલી ચાદર પર સૂતા સૂતા રાજેન્દ્રજી વિચારવા લાગ્યા કે એણે પોતાનું બધું વેચીને ક્યાંક ખૂબ મોટી ભૂલ તો નથી કરી દીધી, ક્યાંક મિત્રની વાત સાચી ન પડી જાય. વિચારીને એનું કાળજું મોઢામાં આવવા લાગ્યું હતું. પેલી બાજુ એની પત્ની રેખાને પણ કમરની પીડાને કારણે ઊંઘ નહોતી આવતી, પરંતુ 2 દિવસની જ વાત છે એમ વિચારીને એણે પોતાના મનને જેમ તેમ મનાવી લીધું. બીજે દિવસે હોટેલનું રેસ્ટોરન્ટ રાજનીતિક પાર્ટીના લોકોથી આખું ભરેલું હતું. રેખાથી ખૂબ સ્ફૂર્તિથી ચા નાસ્તો બનાવવા લાગી, તો બીજી બાજુ રાજેન્દ્રજી બધા માટે ચા નાસ્તો લઈને આવી રહ્યા હતા. એ વચ્ચે રાજનીતિક પાર્ટીના મુખિયા એ રાજેન્દ્રજીને જોઈને જોરથી અવાજ લગાવ્યો, અરે ઓ વેટર! રાજેન્દ્રજીએ આમ તેમ જોઈને કહ્યું, શું તમે મને વેટર કહ્યું? તો બીજા કોને? વેટરને વેટર કહીને નહીં બોલાવું તો શું શેઠજી કહીને બોલાવીશ? એવું કહીને એ પોતાના સાથીઓ સામે જોઈને હસવા લાગ્યા અને બોલ્યા, જા મારી માટે રસોડામાંથી દારૂ લઈને આવું. પરંતુ સર, અમારી ત્યાં આવું બધું નથી મળતું, રાજેન્દ્રજી ગંભીર થઈને બોલ્યા. પછી એ માણસે ટેબલ પર પૈસા પછાડીને કહ્યું, તો બીજી દુકાન પરથી લઈને આવું. બિલકુલ નહીં, હું એ કામ નહીં કરું. તમારે ખાવું હોય તો એ ખાઈ લ્યો. રાજેન્દ્રજી ગુસ્સામાં બોલ્યા, અરે એટલો કમંડ ક્યાંનો? રાજા છે તું? એ માણસ ગુસ્સામાં લાલ પીળો થઈને બોલ્યો. તો રાજેન્દ્રજીએ કહ્યું, ક્યાંયનો રાજા તો નથી, પરંતુ આ હોટલના માલિકનો બાપ છું. એટલું કહીને રાજેન્દ્રજી ત્યાંથી જતા રહ્યા. એટલી વાત સાંભળીને એ માણસે ગુસ્સાથી નીરજને અવાજ લગાવ્યો અને રાજેન્દ્રજી તરફ ઈશારો કરીને કહ્યું, કોણ છે એ માણસ? નીરજે ખંભો ઊંચો કરીને કહ્યું, કોઈ નહીં, એ તો વેટર છે. પણ એ તો પોતાને તારો બાપ કહે છે. એ માણસે કહ્યું તો નીરજ બોલ્યો, અરે નહીં, એ મારા પિતા નથી. ગામડે અમારા જૂના ઘરમાં નોકરી કરતો હતો. આ ઘરડો ગરીબ માણસ ઈમાનદાર હતો, તો અહીંયા પણ નોકરી માટે રાખી લીધો. દુનિયામાં એનું કોઈ પોતાનું નથી, એટલા માટે મને જ પોતાનો દીકરો માને છે. એમ મારો એની સાથે બીજો કોઈ સંબંધ નથી. અચ્છા, તો એ વાત છે. તારી સામે એવી રીતે જીભ ચલાવતો હતો જેમ કોઈ ખૂબ મોટો ઓફિસર હોય. પોતાના આ 2 કોડીના નોકરને બોલ કે મારી માફી માંગી. પોતાના પુત્ર અને એ માણસ વચ્ચે થયેલી બધી વાત રાજેન્દ્રજી સાંભળી રહ્યા હતા. એના દિલમાં અપમાનની આગ બળી રહી હતી. ત્યારે નીરજે એને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જેવો ગ્રાહક આપણા ભગવાન સમાન હોય છે, તેમને કોઈ હક નથી કે તમે એનું અપમાન કરો. ચાલો જલ્દીથી એની માફી માંગી લ્યો. અરે કમાલ કરે છે તું! હું શા માટે માફી માંગું? ભૂલ એની જ છે, મારી નહીં. મેં ખાલી એટલું જ કહ્યું હતું કે અમારી ત્યાં દારૂ નથી મળતું, તો મારી સામે પૈસાનો પાવર બતાવીને કહ્યું કે મને બહારથી લાવીને આપ. બદતમીજીથી એ માણસે કરી છે, તો હું શું કામ માફી માંગું? એ સમયે નીરજ પોતાના પિતા પર ગુસ્સે થઈ ગયું. શું તમને એક વાત સમજમાં નથી આવતી કે મેં કહ્યું કે માફી માંગો તો તમારે માફી માંગવી જ પડશે? પુત્રના કહેવા પર પોતાના આત્મસન્માનને એક બાજુ રાખીને એણે માફી માંગી. પછી નીરજે એને બહારથી મીઠ અને દારૂ લાવવા માટે કહ્યું. અપમાનના કડવા ઘૂંટડા પીને ચૂપચાપ દારૂ
અને મીંટ લાવવા માટે જતા રહ્યા, પરંતુ મનમાં ખૂબ વિચારો ચાલી રહ્યા હતા. આજે એને પોતાના મિત્રની એ ચેતવણી યાદ આવી રહી હતી, જે મકાન વેચ્યા પહેલાં એણે એને આપી હતી. આજે એને પોતાનું ઘર ખૂબ જ યાદ આવી રહ્યું હતું. પેલી બાજુ રસોડામાં બધાની માટે ખાવાનું બનાવતા બનાવતા રેખાજી ખૂબ જ થાકી ગઈ હતી. આજે એનો હેલ્પર પણ રજા પર હતો, ત્યારે ઊભું રહેવું એની માટે અસંભવ થઈ ગયું હતું. એ રસોડામાં ખાવાનું બનાવવાનું છોડીને ત્યાં પડેલી ચાદર પર સૂઈ ગયા. પેલી બાજુ બધા લોકો ખાવાની રાહ જોઈ રહ્યા હતા કે હજી સુધી જમવાનું શું કામ નથી આવ્યું. આ જોવા માટે જેવો જ નીરજ રસોડામાં ગયો હતો, પોતાની માને ત્યાં સૂતા જોઈ એ જોઈને એ મા પર ભડકી પડ્યો. ત્યાં એટલા બધા લોકો ખાવાની રાહ જોઈ રહ્યા છે અને અહીંયા તમે આરામ કરો છો. બેટા, ગરમી અને ધુમાડાના કારણે એને ગૂંગણામણ થતી હતી. મારાથી ઊભું નહોતું રહેવાતું, એટલા માટે હું થોડી વાર માટે સૂઈ ગઈ. મેં બધું શાક તૈયાર કરી નાખ્યું છે, બસ દાળને તડકો મારવાની વાટ છે. એ કામ તું પુત્રવધુ પાસે કરાવી લે, મારાથી ઊભું નહીં રહેવાય. સારું, તો હું તેમને ડૉક્ટર પાસે લઈ જાઉં છું. એવું કહીને નીરજે પોતાની પત્નીને રસોઈ સંભાળવા માટે કહ્યું તો એ ભડકી ગઈ, પરંતુ બીજો કોઈ રસ્તો પણ નહોતો. એટલા માટે ગુસ્સામાં એ રસોડામાં જતી રહી. થોડી વારમાં નીરજ પોતાની માને લઈને ડૉક્ટર પાસે પહોંચી ગયો તો ડૉક્ટરે જણાવ્યું કે ફેફસા પર અસર થઈ છે અને કમજોરી પણ ખૂબ છે. સમસ્યા વધારે થઈ જાય એટલા માટે થોડા દિવસ માટે હોસ્પિટલમાં જ રહેવું પડશે, પરંતુ તો પછી હોટલનું કામ કેવી રીતે ચાલશે? એ વિચારીને નીરજે ડૉક્ટરને કહ્યું, નહીં, અમે આને હોસ્પિટલમાં એડમિટ નથી કરાવી શકતા. તમે દવા આપી દો, જરૂર પડે તો ઇન્જેક્શન પણ આપી દો. અમે એનું ઘરે પણ સારી રીતે ધ્યાન રાખીશું. ડૉક્ટરે ખૂબ સમજાવવાની કોશિશ કરી કે આ સમયે લાપરવાહી કરવી સારી નથી, પણ એ ના માન્યો અને દવા લઈને પોતાની માને પાછો લઈ આવ્યો. પાછા આવીને રેખાજી ફરીવાર કામ પર લાગી ગઈ. રાજેન્દ્રજીએ પોતાના પુત્રને ખૂબ સમજાવ્યું કે તારી માની તબિયત સારી નથી, કાં તો રસોઈનું કામ પુત્ર વધુ પાસે કરાવવું કે પછી કોઈ રસોઈયો રાખી લ્યો, પરંતુ હવે તારી માં આ કામ નહીં કરે. તમારી પુત્ર વધુથી આ બધું કામ નહીં થાય. હું જલ્દી જ શેફની વ્યવસ્થા કરી લઉં છું. એવું કહીને નીરજ જતો રહ્યો. બપોરના સમયે રસોઈ બનાવતા બનાવતા ધુમાડાના કારણે રેખાજીની તબિયત વધારે બગડવા લાગી અને બેહોશ થઈ ગઈ. ત્યારે નીરજને ખાવાનું બળવાની સ્મેલ આવી. જલ્દીથી અંદર ગયો અને રાડો પાડવા લાગ્યો કે જ્યારે જોવો ત્યારે બીમારીનું બહાનું કરીને પડ્યા રહો છો. ત્યારે એની પત્ની આવી અને બોલી, આ બંને તો મફતની રોટલી જ તોડશે, એનાથી કોઈ કામ નહીં થાય. ત્યારે રાજેન્દ્રજી અવાજ સાંભળીને અંદર આવ્યા અને બોલ્યા, ધિક્કાર છે આવા સંતાન પર. પોતાની બધી જમાપૂંજી અમે તારી પર ન્યોછાવર કરી દીધી, એવું વિચારીને કે અમારો દીકરો વૃદ્ધાવસ્થામાં અમારો સહારો બનશે, પરંતુ તે તો અમને અહીંયા નોકર બનાવીને રાખી દીધા. નોકર કહેવું પણ કદાચ ખોટું હશે. અમે તો અહીંયા બાંધેલા મજદૂર બનીને રહી ગયા છીએ. પોતાની પત્ની પાસે જઈને એને હલાવતા કહ્યું, રેખા, શું થયું? જાગ, હવે આપણે અહીંયા નહીં રહીએ. હું તારો ઈલાજ સારી રીતે કરાવીશ, તું જલ્દી સાજી થઈ જઈશ. પણ આ બધું સાંભળવા માટે રેખા જીવિત જ ક્યાં હતી? રાજેન્દ્રજી રાડો પાડતા રહી ગયા અને પણ એની પત્નીના
શરીરમાં કોઈ હલનચલન ન થઈ. નહીં તો મને છોડીને નથી જઈ શકતી રેખા. કહેતા કહેતા રાજેન્દ્રજી જોર જોરથી રાડો પાડવા લાગ્યા. આજે રાજેન્દ્રજી પોતાનું બધું ખોઈ ચૂક્યા હતા. બધું ગુમાવીને એને એક વાત સમજમાં આવી ગઈ હતી કે ભલે પોતાનું લોહી કેમ ન હોય, ભલે એને જીવથી વધારે પ્રેમ કેમ ન કરતા હોય, એને ખાલી એટલું જ આપવું જોઈએ જેટલું ઉચિત છે. પોતાના ગઢપણને ક્યારેય ન ભૂલવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં તો પોતાનું શરીર જ પોતાને દગો આપી દે છે. વિચારતા વિચારતા રાજેન્દ્રજીની આંખોમાંથી ફરીવાર આંસુ આવી ગયા. અંતિમ સંસ્કારમાં જ્યારે પુત્ર ચિતાને અગ્નિ આપવા લાગ્યો તો રાજેન્દ્રજી જોરથી રાડો પાડવા લાગ્યા કે તું આ હક ખોઈ ચૂક્યો છે, તું જ મારી પત્નીનો ગુનેગાર છે. એવું કહીને એણે પોતાની પત્નીનું અંતિમ સંસ્કાર જાતે કર્યું. પછી રોતા રોતા બોલ્યા, થોડા પૈસા માટે લાલચમાં આવીને તે પોતાની માને જ મારી નાખી, પરંતુ હું મારી પત્નીને ન્યાય અપાવીને રહીશ. હું પોલીસ સ્ટેશન જઈશ અને તારી બધી હરકત જણાવીશ. આવું કહીને રાજેન્દ્રજી ત્યાંથી જલ્દીથી નીકળી ગયા. ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નહોતી, એટલા માટે એ ચાલીને જવા લાગ્યા. ઘણો સમય ચાલીને એ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જઈને પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી, પરંતુ ત્યાં એની કંઈ સુનાવણી ન થઈ. એના પુત્રએ ફોન કરીને પૈસાની લાલચ આપીને બાબતને છોડી દેવા માટે કહ્યું હતું. ખૂબ વિનંતી કર્યા પછી પણ જ્યારે કોઈએ રિપોર્ટ ન લખ્યો તો એક માણસે એને સલાહ આપી કે એને સૌથી મોટા પોલીસ અધિક્ષક પાસે જવું જોઈએ. એક અઠવાડિયા પહેલાં જ એક મહિલા પોલીસ અધિક્ષક એ નોકરી જોઈન કરી છે, જે ખૂબ જ ઈમાનદાર અને ન્યાયપ્રિય છે. આ સાંભળીને રાજેન્દ્રજી તરત ત્યાંથી ઊભા થઈને પોલીસ અધિક્ષકની ઓફિસ પર જવા લાગ્યા અને એના પગમાં પડીને રોવા લાગ્યા. પોતાના પિતા સમાન માણસને પગમાં પડેલા જોઈ પોલીસ અધિક્ષક એને ઊભા કર્યા અને સામે પહેલી ખુરશી પર એને બેસાડ્યા. પછી પાણી આપ્યું અને એની પરેશાનીનું કારણ પૂછ્યું તો રાજેન્દ્રજીએ રોતા રોતા પોતાની આખી આંપવીતી એની સામે ખોલી દીધી. હજી આ બધી વાતો ચાલી રહી હતી કે દરવાજાથી એક સ્ત્રી ટિફિન લઈને આવી અને પોલીસ અધિક્ષક પાસે મૂકીને બોલી, તું પણ દીકરી સવાર સવારમાં ભૂખ્યા પેટે આવી ગઈ. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખ્યા કર. હવે બધું કામ છોડીને સૌથી પહેલાં જમી લે. પછી પોલીસ અધિક્ષક બોલી, મમ્મી, મારે અહીંયા આવવાની શું જરૂર હતી? ડ્રાઈવરના હાથે મોકલી દેત. મા દીકરીમાં આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે રાજેન્દ્રજીની નજર એ પોલીસ અધિક્ષકની મા પર પડી અને એની જોઈને એ સ્તબ્ધ થઈ ગયા, કેમ કે એ સ્ત્રી કોઈ બીજી નહીં પણ એની પહેલી પત્ની રમા હતી. પછી એણે ધ્યાનથી એ પોલીસ અધિક્ષકની નજર તરફ જોયું તો એની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. એ તો એની દીકરી જ હતી. એટલામાં એની પહેલી પત્ની રમા પણ એને ઓળખી ચૂકી હતી. પણ એની એવી હાલત જોઈને એનું કાળજું એના મોઢા આગળ આભવા લાગ્યું. પોતાની જાતને સાંભળીને રમા પોતાના પતિના પગે લાગી. એટલા વર્ષો પછી પિતાને જોઈને એની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી રાજેન્દ્રજી રમાની આગળ હાથ જોડીને બોલે, મને માફ કરી દે રમા, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. કદાચ આ ભૂલની સજા જ ભગવાન મને આપી રહ્યા છે. પોતાના પુત્રની ચાહતમાં પોતાની દીકરીને એના ભાગનો પ્રેમ જ ન આપ્યો, બસ હેરાન જ કરતો રહ્યો. અહીંયા સુધી કે
હું એના ભાવ ભણવા વિરુદ્ધ હતો કહીને રાજેન્દ્રજી જોર જોરથી રોવા લાગ્યા. પછી બોલ્યા, જે છોકરીઓને મેં ઠોકારો ખાવા માટે છોડી દીધી હતી એ દીકરીઓ આજે સફળતાના પહાડો સર કરી રહી હતી. પોતાની માની ઉચિત પરવરિશ અને માર્ગદર્શન મેળવીને ખાનદાનનું નામ રોશન કરી રહી છે. પોતાની લક્ષ્મી જેવી દીકરીઓને નકારીને જે દીકરા માટે મેં બીજા લગ્ન કર્યા હતા, આજે એ જ દીકરાએ મને ક્યાંયનો પણ ન છોડ્યો. તે મને કેટલો સમજાવ્યો હતો રમા, પણ હું જ આંધળો થઈ ગયો હતો. વિચારતો જતો કે પુત્ર જ વૃદ્ધાવસ્થાની લાઠી હોય છે. જે વૃદ્ધાવસ્થાની લાઠી માટે મેં તમારા લોકો સાથે અન્યાય કર્યો, એ લાઠીએ તો મારું જ માથું ફોડી નાખ્યું. બની શકે તો મને માફ કરી દેજે રમા. એવું કહીને રાજેન્દ્રજી પોતાની પહેલી પત્નીના પગમાં પડી ગયા. એના હૃદય અને એવો આઘાત પહોંચ્યો કે એ સમયે એણે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. પત્ની અને દીકરીએ એના ઊભા કરવાની કોશિશ કરી, પણ એ આ દુનિયામાંથી જતા રહ્યા હતા. કદાચ દીકરીઓ ભવિષ્યમાં પોતાના પિતાને ન્યાય અપાવી શકે, પરંતુ આજે ભગવાનનો ન્યાય થઈ ચૂક્યો હતો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.